એની સ્પીડ બહુ હોય છે ભાગવાની, એટલે છે ને બાળકો થોડા દૂર રહેજો, બરાબર છે. ઝેરી હજી અંદર છે કે નીકળી ગયું? એ આટી પડી લે ચૂંદડી ઉપર રેડ્યું અંદર આટી પડી જેવું લાગે મને. એનો ફોટો વોટો છે તમારી પાસે? દેખાય ફોટો આમ. નમસ્કાર મિત્રો, સ્નેકને આપણે રેસ્ક્યુ કરવા માટે આવી ગયા છે જગ્યા પર, અને આ એક્ટિવામાંથી આપણે ખોલીને કાઢવાનો છે. અને અંદર જે સાપ છે, એટલે આમ તો હજી એની આઈડી ખબર પડી નથી, એનો ચહેરો જોયા વગર, પણ સ્કિન થોડી દેખાય છે, એના પરથી લાગે છે કે ઇન્ડિયન રેડ સ્નેક છે. અને એની સ્પીડ બહુ હોય છે ભાગવાની, એટલે છે ને બાળકો થોડા દૂર રહેજો, બરાબર છે. ઝેરી નથી, સાપ બિન ઝેરી છે, પણ એની ભાગવાની સ્પીડ એટલી ફાસ્ટ હોય છે કે એને કદાચ આપણે કંટ્રોલ કરવો મુશ્કેલ થઈ જાય. એના જે લોક હોય છે, છે તો રેડ સ્નેક જ છે. કેમ કે ભાગશે ને પછી નહીં પકડી ગયા અહીંયા નજીક આવો. જો મિત્રો, અહીંયા તમને થોડું દેખાતું હોય તો એની આઈડી તો હવે આપણે આઈડેન્ટિફાઈ કરી શકીએ છીએ એને, કે નોન વેનમસ સ્નેક છે. અને એને અહીંથી આપણે બહાર કાઢવાની કોશિશ કરી, કેમ કે એને પણ વાગે નહીં એ રીતે આપણે એને બહાર કાઢવું પડશે. છે તો સાઈઝ તો મોટી છે. હા, મને ખબર છે. સાઈઝ કે એટલી નાની નથી, કેમ મોટી સાઈઝ છે. ના, રિટર્ન આવીને બચકું ભરી શકે. આમ છે ઝેરી નહીં, પણ બચકું ક્યારેક ભરે એમ. નાક ઉપર બચકું ભરવાનો એક્સપર્ટ સાપ છે. માણસ જે હોય ને એના નાક ઉપર બચકું ભરાય, કેમ કે આપણું મોં ચાલુ હોય ને સતત. અંદર વીટલાઈ ગયો છે મિત્રો, મુશ્કેલ કામ છે. લાવો ને પેલું ડિશ ખાલી એને જગ્યા થોડી.
અહીંયાથી છોડીશ ને તો એ આની અંદર ઘૂસી જશે અને પછી એન્જિન બાજુ જશે ને તો વધારે મુશ્કેલ થઈ જશે એનું બહાર નીકળવું. મોટો સાથ છે. એને આને સ્ટાર્ટ કરો ને પછી આના વિશે અફવા છે કે એની પાછળની જે પૂંછડી હોય છે એ પૂંછડીથી અગર એ આપણને મારે, બરાબર છે, તો આમ મારે આપણને પૂંછડીથી તો હાથ સડી જાય અથવા તો ઝેર ચડી જાય છે, એવું નથી હોતું. એની પૂંછડી પાછળથી એકદમ તીણી કાંટા જેવી હોય છે. કાંટા જેવી હોય એટલે આપણને આમ મારે તો આપણને કદાચ વાગે છે જ, એટલે લોકોને એવું લાગે કે મને પૂંછડી મારી, હવે મારો હાથ સડી ગયો છે. આ બધી અફવાઓ છે, એવું કંઈ હોતું નથી. અને તમે જુઓ એટલો બધો એગ્રેસિવ પણ નથી. આટલો બધો ટાઈમ એ જગ્યા પર રહ્યો તો પણ એટલો બધો એગ્રેસિવ નથી, એટલો તોફાન નથી કરતો, એકદમ શાંત છે. થોડો ડરી ગયો છે આપણે બધાને જોઈને, અને એને આપણે આખી ગાડી ખોલી એટલા માટે ડરી ગયો છે. બાકી એક સરસ ડબ્બો આપો પ્લાસ્ટિકનો, જેમાં આપણે આને પૂરીને પછી એની કુદરતી જગ્યાએ છોડી દેશું. જો મિત્રો એની ઓળખ છે, એના ચહેરા પર તમે જુઓ તો બ્લેક કલરના લાઇનિંગ હોય છે એના ચહેરાની નીચે. પછી સતત જીભ જે બહાર કાઢવું એ ખતરો મહેસૂસ કરે છે અને આજુબાજુનું જે ટેમ્પરેચર છે એને માપવાની કોશિશ કરે છે. લાવ આપ સૌનો આભાર કે તમે એક જીવ બચાવવાનો મને મોકો આપ્યો. અને જ્યારે અમે ફ્રી હોય છે, અમારી પાસે સમય હોય તો અમે બચાવવા માટે આવી જ જઈએ છીએ. કદાચ એવું બને કે કોઈ કામના અંદર વ્યસ્ત હોય તો ના આવી શકીએ, પણ બને ત્યાં સુધી અમે એવું કોશિશ કરીએ છીએ કે એક જીવ અમારા હાથે બચે. અત્યાર સુધી 1000થી વધારે સાપ પકડવાનો મારો એક્સપિરિયન્સ છે અને દરેક લોકોને જાગૃત કરવાનું મારું એક કામ છે. અમારો આ જે વિડીયો છે જેવો એડિટ અમારા ભાઈ કરે અને અમે તમારા સુધી પહોંચાડીશું. અન્ય લોકોને શેર કરજો. ખૂબ જ અગત્યની અને જરૂરી માહિતી છે કે લોકો સુધી તમે પહોંચાડો તો તમે પણ સારું પુણ્યનું કામ કરશો. હવે આને વધારે આપણે હેરાન નહીં કરતા, અહીંથી અમે રજા લઈએ છીએ.